નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે સોનલ। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ઉતાવળે આંબા પાક્યા, ભર શિયાળે કેરીના બોક્સનો ભાવ 7,501 બોલાયો। બગવદર પંથકની એક સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનારને 20 વર્ષની કેદ, મદદ કરનાર યુવાનની માતાને પણ 5 વર્ષની કેદની સજા। પોરબંદરમાં એનઆરઆઈ મહિલાના પર્સની ચોરીનો ભેદ ઉકેલાયો। રાજસ્થાનના શખ્સે પત્ની અને પુત્રવધુ સાથે મળી કરી હતી ચોરી। પોરબંદરના છા વિસ્તારમાં મારુતિનગરમાંથી જુગારધામ ઝડપાયું। પોલીસે જુગાર રમી રહેલા 6 શખ્સોને ઝડપી લીધા। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા અને રીણાવાડાની સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા એક શિક્ષકે આપઘાત કરી લીધો છે। આ ઘટના બાદ શિક્ષકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો। પોરબંદરના છાયા સ્વામિનારાયણ ગુરુકુલ પાસે રહેતા જગદીશગીરી સેવાગીરી ગૌસ્વામી નામના આધેડ રીણાવાડાની સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે। આ આધેડે આજે સવારે તેમના ઘરે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા। આ ઘટના બાદ આધેડને પ્રથમ પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરતા હતા, ત્યારે કંડોળા ગામ નજીક તેની તબિયત લથડતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં આ શિક્ષકનું મોત થયું હતું। આ ઘટના બાદ શિક્ષકના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો, તેમજ એવા પણ આક્ષેપો કર્યા હતા કે સ્કૂલના અન્ય એક મહિલા શિક્ષિકાના ત્રાસ અને ખોટા આક્ષેપોને લઈને આ શિક્ષકે આવું પગલું ભર્યું હતું। ગોસ્વામી ગીતાબેન જગદીશગીરી, સ્વામિનારાયણ ગુરુકુળ। આજે મારો ઘરવાળા આવેલો પી લીધા ટીકડા। કારણ શું ટીકડા પી લેવાનું? અને સ્કૂલે બધા પણ બહુ હેરાન કરતા। એક બેન છે ને એને શું નામ છે બેન? એ કાજલબેન। એટલે તમારા વર્ક છે એ સ્કૂલમાં શું હતા? પ્રિન્સિપાલ હતા। ના બેન એ ટીચરમાં છે। શું હેરાન કરતા? એ હાલતા એવું બધું આમ એને હાલતા ટોર્ચર જ કર્યા રાખે। આમ કે તું આમ નોકરી કોઈ યાર બોલે તો એમ કરે, પછી કે એમ હાલતા એને યાર બાંધવા બધું એમ। એ કોઈ કંઈ કામ ચીંધે તો કામ નહીં કરવાનું, અવરા આક્ષેપ કરે, એવું એની ઉપર ઓલું કરે કે તમે બીભત્સ માગણી એવું જોઈ। લેટરમાં એને એવું લખાયું કે એવું મારી યાર ઓલી એને અરજી કરી એટલે કાલ સાહેબુ આવ્યા 3-4 ઉપરથી, એટલે એને બધું એને અરજીનું આમાં 4 પેપર લખીને આવ્યા હતા। એને બધું આને કીધું કે તમે આવું બધું કહો તો આને એમ કીધું કે મેં એને લેટર મારી આગળ છે જ એનું ઓલું એને ફોટો પાડ્યો કે એવું મેં કર્યું જ નથી એમ। ના હાંજે આવ્યા ને તો હું કહું આજ કેમ તમારું મોઢું ઓલું છે એમ, જયમાઈ નહીં મોઢું ઓલું, તો એને કીધું કાંઈ નહીં। પછી મેં કીધું ને તો કીધું કે આજ કાજલબેન કે સાહેબ આવ્યા ને બધી વાત થઈ આવી રીતના એમ, ને આવી રીતના મને એને ટોર્ચર કર્યા કે હજી આનાથી ઉપર જિલ્લામાંથી હજી આવશે કે એનાથી ઉપરી 3 આવ્યા, 2-3 આવ્યા હતા ને હજી ઉપરથી આવશે કે જિલ્લામાંથી ને તમને જેલની સજા થાય કે એટલે મારા ઘરવાળાએ એવું પગલું ભર્યું। નકર આવું મારા ઘરવાળા કોઈ દી પગલું ભરે જ નહીં એમ। શું નામ આખું? ગોસ્વામી કુનાલગીરી જગદીશગીરી। શું ઘટના બની આજે? આજે મારા પપ્પાએ દવા ટીકડી પી હતી, ઘઉંના નાખવાની હોય ને ટીકડી, તે દવા પીધી ને તે મરી ગયા। એમને અવસાન થયું? દવા પીવાનું કારણ શું હતું? તેઓ 2 વર્ષ ત્યાં ટોર્ચર થતા। ત્યાં જે જોબ કરે ને કાજલબેન સોનીગ્રા કરીને, તે હે ને રોજ એને ટોર્ચર કરે કામ બાબતે। પછી કે તમે મને ખરાબ મેસેજો કરો એવી રીતના એમ, કે ખરાબ નજરે જોવો અને એવી રીતના ટોર્ચર કરે એમ। પછી ઘણી ફેરે એમ કીધું કે તમને જેલમાં નાખી દઈશ ને આમ ને તેમ એમ। એના ટોર્ચર કરવા વખતે કોઈ પૈસાની કેવી માગણી કરી કાજલબેને? ના, એનું કારણ શું? એ તો કઈ ખબર નથી। ક્યાં તમારા પપ્પા ક્યાં નોકરી કરતા? કુછડી રીણાવાડા પ્રાથમિક શાળા। પ્રાથમિક શાળા।
છાયા સ્વામિનારાયણ ગુરુકુળ પાસે રહેતા જગદીશગીરી સેવાગીરી ગૌસ્વામી નામના મૃતકના આપઘાત પાછળ તેની શાળામાં જ ફરજ બજાવતા કાજલ સોનીગ્રાના ત્રાસ અને ખોટી ફરિયાદના કારણે જગદીશભાઈએ આપઘાત કરી લીધો હોવાના આક્ષેપો તેમના પરિવારજનો કરી રહ્યા છે. ત્યારે આ મામલે યોગ્ય પોલીસ તપાસ જરૂરી બની જાય છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં જીનપ્રેસ નજીક એક રિક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર મહિલાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતા રાજીબેન પ્રેમજીભાઈ ચૌહાણ અને અન્ય એક મહિલા બંને રિક્ષામાં બેસીને તેમના ઘરે જતા હતા. ત્યારે ઝુંડાળા જીનપ્રેસ નજીક રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાજીબેન ચૌહાણને વધુ ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રિક્ષા ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો. ત્યારે પોલીસે ઈજાગ્રસ્તના નિવેદનને આધારે વધુ તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં મેલ વોર્ડમાં દાખલ એક દર્દીને નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા ઇન્જેક્શન અપાતા દર્દી મુશ્કેલીમાં મુકાયા હતા અને વિદ્યાર્થી દ્વારા કરવામાં આવતી સારવાર અંગે રોષ વ્યક્ત કર્યો હતો. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વિવિધ વોર્ડમાં દાખલ દર્દીઓને નર્સિંગના વિદ્યાર્થીઓ સારવાર કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે આ ફરિયાદોને લઈને હોસ્પિટલના MS દ્વારા પરિપત્ર પણ કરાયો હતો અને નર્સિંગ સ્ટાફની હાજરીમાં જ સારવાર કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં હોસ્પિટલના મેલ વોર્ડમાં દાખલ એક દર્દીને નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા ઇન્જેક્શન મારવામાં આવતા આ દર્દીને દુખાવો ઉપડી ગયો હતો અને હોસ્પિટલમાં નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા સારવાર કરવા બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. હું પિયુષભાઈ અમૃતલાલ કાલરિયા, બરોબર. આ મેર વોર્ડમાં છું પણ મને ઇન્જેક્શન આવી રીતે વિદ્યાર્થીએ મને માર્યું છે, પણ એવો દુખાવો થતો તો મને મારા મા બાપ યાદ આવી ગયા. એવી રીતે મને ઇન્જેક્શન માર્યું એની. ના, સ્ટાફ હતા પણ સ્ટાફે કંઈ ઓલું સારવાર નથી કરી. હતા ખરા પણ આગા હતા. આ વોર્ડમાં અવારનવાર બેફામ બની વિદ્યાર્થીઓ કોઈ પણ નર્સિંગ સ્ટાફની દેખરેખ વગર સારવાર કરતા હોવાની ઘટના સામે આવે છે. ત્યારે નર્સિંગ સ્ટાફ સામે તપાસ કરવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુઓ પર અત્યાચારોનું પ્રમાણ વધતું રહ્યું છે. ત્યારે ભારતભરમાં બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારો સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેમાં ગાંધીભૂમિ પોરબંદરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા સુદામા ચોકમાં જાહેર સભા સાથે મૌન રેલી યોજાઈ હતી. પોરબંદર સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શહેરના સુદામા ચોકમાં આજે બુધવારને સવારે 11 કલાકે જાહેર સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં ઉપસ્થિત હિન્દુ સમાજના આગેવાનોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો વિશે વિગતવાર વાત લોકો સુધી પહોંચાડી અને હિન્દુઓની એકતાની વાત કરી હતી. બાદમાં સભા મૌન રેલીમાં પરિવર્તિત થઈ હતી. આ મૌન રેલી સુદામા ચોકથી જૂના ફુવારા થઈ અને કમલાબાગ ખાતે પહોંચી હતી. હિન્દુ જનજાગૃતિ સાથેના પોસ્ટર સાથે યોજાયેલી મૌન રેલીમાં સમસ્ત હિન્દુ સમાજના લોકો જોડાયા. ઉપરાંત વિદ્યાર્થીઓ, મહિલાઓ પણ આ રેલીમાં જોડાયા હતા. બાદમાં આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુઓના ધાર્મિક સ્થાનોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવે છે. હિંસા અને હત્યાના બનાવોમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે. સરકારની જવાબદારી બને છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે. આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર અત્યાચાર કરી સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, જે કૃત્ય પણ અમાનવીય છે. આથી સંત ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક જેલ મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરવામાં આવે. પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હિન્દુ ધાર્મિક સ્થાનોની સુરક્ષા વધારવામાં આવે અને અત્યાચારોને રોકવા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારાઓ કરવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી હતી. સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં શહેરીજનો, મહિલાઓ, સાધુ સંતો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. છેલ્લા ઘણા મહિનાઓથી બાંગ્લાદેશની અંદર
સર્વે ભવંતો સુખીનાની ભાવનાને હૃદયમાં રાખીને સેવાકીય કામ કરનારા ઇસ્કોન સંસ્થાના પૂજનીય સંત શ્રી ઉપર અમાનુષી અત્યાચાર સાથે ધરપકડો થઈ મિલિટરી શાસિત શાસન વ્યવસ્થાના વિદ્યાર્થીઓનું આંદોલન લોકશાહી નાબૂદ કરવામાં વ્યસ્ત રહ્યું. પરિણામ સ્વરૂપ બાંગ્લાદેશમાં વસતા લઘુમતી સમાજ હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, ઈસાઈ જેવા લઘુમતી સમાજ ઉપર અમાનુષી અત્યાચારો શરૂ થયા. વિશેષ ભોગ હિન્દુ સમાજ બની રહ્યો છે, જેનું વર્ણન ન કરી શકાય એવી પરિસ્થિતિ બાંગ્લાદેશની અંદર થઈ રહી છે. એક પુત્રની સામે માતાઓનો ઉપર બળાત્કાર થતા હોય, પિતાની સામે દીકરી ઉપર બળાત્કાર થતા હોય. જે સંતોએ બાંગ્લાદેશના જન સમુદાયને રોટલી આપી છે, ભોજન આપ્યું છે, મકાન આપ્યું છે અને સેવા કરી રહ્યા છે, એવા સંતોને પણ છોડવામાં નથી આવ્યા. ત્યારે સંપૂર્ણ ભારતની અંદર હિન્દુ સમાજ આક્રોશ સાથે માનવ અધિકાર પંચ અને ભારત સરકારને વિનંતી કરે છે, માગણી સાથે આક્રોશ વ્યક્ત કરે છે કે બાંગ્લાદેશની અંદર તાત્કાલિક ધોરણે હિન્દુ સમાજ ઉપર થતા બળાત્કારો, અત્યાચારો તાત્કાલિક બંધ કરવામાં આવે. આના ભાગરૂપે આજરોજ પોરબંદરની પવિત્ર ભૂમિ ઉપર પૂજનીય પ્રાતસ્મરણીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મસ્થળી ઉપર પોરબંદરનો સંપૂર્ણ હિન્દુ સમાજ આજે સુદામા ચોકમાં એકત્ર આવી બુલંદ અવાજ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને માગણી વ્યક્ત કરેલી છે કે તાત્કાલિક ધોરણે બાંગ્લાદેશની અંદર થતા અત્યાચારો બંધ કરવામાં આવે અને માનવ અધિકાર પંચ અને વૈશ્વિક સંગઠનો બાંગ્લાદેશને કડક સજા કરે. મારું નામ નંદકિશોર છે. આપણે ઇસ્કોન પોરબંદરનો અધ્યક્ષ છું અહીંયા. તો આપણે હાલમાં આપણે જોયું છે બાંગ્લાદેશમાં શું આપણે હિન્દુઓની હાલત થાય છે, પણ આનો રૂટ કોઝ એ છે કે અમારું ઇસ્કોન બધી બાજુ બહુ પ્રચાર કરે છે. અમે આપણે ભાગવદ ગીતાનું વર્તન અને બધી બાજુ કરે છે. મેં મારા નજર સામે જોયું છે કે રશિયામાં મોસ્કોમાં આવી રીતના થતું હતું. જ્યારે આપણે પ્રચાર કરીએ છીએ ભાગવદ ગીતાનો ત્યારે આવી રીતના સ્થિતિ થઈ જાય છે, કેમ કે કોઈ કોરાન કે કોઈ બીજી નથી નીકળતા બારે, પણ આપણું ઇસ્કોન જ છે કે જે બધી જઈને ભાગવદ ગીતાનો પ્રચાર કરે છે. આપણા નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે બી કોઈ બી હેડ ઓફ સ્ટેટને મળવા જાય છે તો અમારા ઇસ્કોનમાંથી એ ભાષામાં ભાગવદ ગીતા લઈ જાય છે અને ભાગવદ ગીતા આખું બેઝ છે. આપણા મહાત્મા ગાંધીજી સૌથી પ્રથમ એને ભાગવદ ગીતા એક બાજુ લીધું અને સાઈડમાં અહિંસા લીધું. એટલે આ જ્યારે આપણે આ રાખીએ છીએ બેઝ, એટલે આખા દુનિયામાં શાંતિ થાય છે. હવે ટાણે આપણે ઇઝરાયલ ને ઓલકા જોઈએ છે, બાંધે છે, એ કોઈ દી પૂરું નહીં થાય. આજે 30-40 વર્ષથી આપણે જોઈએ છે. એટલે આપણે આ પીસફુલ રેલી કાઢી છે. આપણી સાથે ભાનુપ્રસાદ ને બાબુભાઈ બોખીરાન બધા સંતો આપણી સાથે છે. આપણે કોશિશ કરીએ આ મેસેજ વાં જાય. અને અમારો ઇસ્કોનનો એ મેસેજ છે કે આ લોકો પીસ કીપિંગ વાં રાખે. બાંગ્લાદેશમાં યુનાઇટેડ નેશનના પીસ કીપિંગ વાળા આવે તો એક જ છે કે આપણે વાં આપણા બધા ભાઈઓને ખોટા લોકો એટેક કરતા બંધ થઈ જાય. એ આપણે આમંત્રણ આપણે કહેશું આ લોકોને. બાકી આપણી ગવર્મેન્ટ બેઠી છે. આજનો આયોજન તમારી સામે દેખાય છે કે બધા આપણે પીસ રેલી કાઢી છે મૌનવ્રતથી, અને આપણે પ્રાર્થના કરીએ કે આપણે બધા માટે, બધા જીવ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. બસ એટલું જ મારે કહેવાનું છે. હરે કૃષ્ણ. પોરબંદર પંથકમાં બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે, ત્યારે પોરબંદરના બળેજ અને ઓડદર ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં 1 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો છે. કલેક્ટર SD ધાનાણીના માર્ગદર્શન હેઠળ પોરબંદર તાલુકામાં ગેરકાયદેસર ખનન વહન અંગેની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં બળેજ ગામે આકસ્મિક તપાસ સમયે બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજના ગેરકાયદેસર ખાડામાંથી 3 ચકરડી મશીન, 1 જનરેટર તથા 1 ટ્રેક્ટરની અટકાયત કરી સીઝ કરી નવી બંદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. તપાસમાં આ ખાણમાં હાદાભાઈ કિસાભાઈ ઉલવા દ્વારા ખનન થતું હોવાનું સામે આવ્યું હતું, જે મુદ્દામાલની અંદાજિત રકમ ₹12 લાખ થવા જાય છે. ઓડદર ગામે તપાસ દરમિયાન બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજના 2 ખાડામાંથી 7 ચકરડી મશીન, 2 ટ્રેક્ટર, 1 જનરેટર તથા અંદાજિત 9 ટન બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજ ભરેલ 1 ટ્રકની અટકાયત કરી સીઝ કરી સુભાષનગર પોલીસ સ્ટેશનની હસ્તકની ઓડદર આઉટપોસ્ટ ખાતે રાખવામાં આવ્યા છે. આ ખાણકામ
રામભાઈ ગીગાભાઈ કેશવાલા દ્વારા થતું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. મુદ્દામાલની રકમ અંદાજિત ₹38 લાખ તો તારીખ 4/12/2024ના રાત્રિના ચેકિંગ દરમિયાન સાંદીપની રોડ પરથી એક ટ્રકના માલિક કારાભાઈ ધાનાભાઈ મોરી દ્વારા બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજનું અંદાજિત 35 ટન રોયલ્ટી પાસ વગર વહન કરતા અટકાયત કરી ખનીજ જથ્થા સાથે સીઝ કરવામાં આવ્યું હતું. તેમજ મહિયારી કુતિયાણા રોડ પરથી એક ટ્રકના માલિક લીલાભાઈ રાજાભાઈ પરમાર દ્વારા 18,620 ટન તથા કુતિયાણા પાસેથી એક ટ્રેક્ટરના માલિક હાર્દિકભાઈ ભીમાભાઈ પરમાર દ્વારા બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજનું 6.970 ટન રોયલ્ટી પાસ વગર વહન કરતા અટકાયત કરી ખનીજ જથ્થા સાથે સીઝ કરી કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યું હતું. અશોક થાનકી સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઉતાવળે આંબા પાકવાની ઘટનાઓ વધી રહી છે, જેમાં આજે માર્કેટિંગ યાર્ડમાં વધુ 2 બોક્સ કેસર કેરીનું આગમન થયું હતું, જેનું ₹1,001 કિલો જેવા રેકોર્ડ બ્રેક ભાવે વેચાણ થયું હતું. કહેવત છે કે ઉતાવળે આંબા ન પાકે, પરંતુ પોરબંદર પંથકમાં તો ઉતાવળે જ કેરીઓ પાકી રહી છે, જેમાં પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આ વખતે પણ શિયાળાની શરૂઆતમાં જ કેરીનું આગમન થયું છે અને છેલ્લા 3 દિવસથી કેરી હરાજીમાં વહેંચાઈ રહી છે. ત્યારે સવારે કેતનભાઈ રાયચુરાને ત્યાં ખંભાળા પંથકની 2 બોક્સ કેરીની હરાજી થઈ હતી, જેમાં એક ખેડૂતની વાડીએથી આવેલી કેરીનું વેચાણ થયું હતું. ત્યારે 1 કિલો કેરીના ₹1,000 લેખે 2 બોક્સ કેરીની હરાજી કરવામાં આવી હતી, જેના ₹20,000 ઉપજ્યા હતા. હું માર્કેટ યાર્ડમાં ફ્રૂટનો વેપાર કરું છું. વર્ષો ત્યાં વેપાર કરું છું. એમાં શું છે કે અમુક વખત એવું હોય કે આ બાજુની આપણા એરિયાની કેરી આગતરી આવે છે. એમાં જે ગરમ વિસ્તાર હોય એના હિસાબે આગતરી કેરી આવે છે. ને આજે કેરીના 2 બોક્સ આવ્યા હતા નાથાભાઈ કારાભાઈ ખંભાળાથી. એની કેરી વેચાણી છે ₹1,001 કિલો, એટલે કે ₹10,010 એક બોક્સ. એવી રીતે કેરીનો વેપાર થયો છે. આજે 2 બોક્સ આવ્યા હતા. કેરી સમજો ને કે 2-4 દિવસથી આવે છે, એટલે આની પહેલા 1 બોક્સ આવ્યું હતું, આજે 2 બોક્સ આવ્યા હતા. હરાજી સમયે વેપારીએ એવું જણાવ્યું હતું કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટિંગ યાર્ડમાં બિલેશ્વર અને તેની આજુબાજુના વિસ્તારમાંથી કેરી અત્યારથી જ આવી રહી છે અને તેની ખૂબ જ ઊંચા ભાવે હરાજી થઈ રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે 21 મહિના પહેલા મુક્ત કરવાનો આદેશ આપ્યો હોવા છતાં ભારતના 181 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા નથી. ત્યારે આ મામલે માછીમાર આગેવાનોએ રોષ વ્યક્ત કરી પાકિસ્તાન જેલમાં બંધ કેદીની વહેલી તકે મુક્તિની માંગ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ પાકિસ્તાન જેલમાં વર્ષોથી કેદ એક ખલાસીએ પત્ર લખી જણાવ્યું છે કે દીવ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા તમિલનાડુના માછીમારો મળી કુલ 181 માછીમારો રિલીઝ માટે તૈયાર છે. 21 મહિના પહેલા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આ માછીમારોને સજામાંથી મુક્ત કર્યા હતા અને 15 મહિના પહેલા સુપ્રીમ કોર્ટે માછીમારોને રિલીઝ કરવા આદેશ આપ્યો હતો. એપ્રિલ 2024માં બીજી વખત રિલીઝ આદેશ આપ્યો હતો, છતાં આખા વર્ષમાં એક પણ માછીમારને છોડવામાં આવ્યા નથી. જેલમાંથી નીકળવાની ચિંતા અને પરિવારને મળવાની વ્યથામાં કેટલાક માછીમારો માનસિક સંતુલન ખોઈ બેઠા છે અને શારીરિક નબળાઈઓ જેવી કે શ્વાસની તકલીફ, પ્રેશરની બીમારી, હૃદયની નબળાઈનો સામનો કરી રહ્યા છે. કેટલાક હૃદય હુમલાથી અને શ્વાસની તકલીફથી મૃત્યુ પણ પામ્યા છે. બધા માછીમારો તણાવથી પીડાઈ રહ્યા છે અને બધા આત્મવિશ્વાસ ખોઈ બેઠા છે. ભારતીય માછીમારોમાં મોટા ભાગના ગુજરાતના છે તો હાલ પાકિસ્તાનની વિવિધ જેલમાં બંધ છે. આથી તેના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારે વહેલી તકે આ ખલાસીઓ વતન પરત ફરે તે માટે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર કસ્ટમ વિભાગમાં વર્ષ 1997માં ઉચાપત કરનાર શખ્સ કોર્ટ વોરંટના કામે નાસ્તો ફરતો હતો, જેને કમલાબાગ પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે. પોરબંદર કસ્ટમ વિભાગમાં ફરજ બજાવતા અધિકારી કે.એ. જાદવે તારીખ 6/5/97ના રોજ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે બિરલા કોલોનીમાં રહેતા અને કસ્ટમ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મૂળ કેરેલાના કુરિયન પી ચાકો નામના શખ્સે SBIમાં ₹85,000નો ચેક ખોટી સહી કરી રકમ ઉપાડી ઉચાપત કરી હતી. જે મામલે પોલીસે
21/10/97ના રોજ કુરિયનની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારબાદ તેના જામીન મંજૂર થયા હતા, પરંતુ ત્યારબાદ કુરિયન નાસી ગયો હતો અને કોર્ટના વારંવારના વોરંટ છતાં કોર્ટમાં હાજર થતો ન હતો. આથી વોરંટના કામે નાસી જનાર કુરિયનને કમલાબાગ પોલીસ મથકના રામભાઈ મકવાણા અને ભીમસિંહભાઈ સહિતના સ્ટાફે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. આટલા વર્ષો જૂના કેસના આરોપીને કેરેલા સુધી તપાસ કરી અને શોધી કાઢનાર કમલાબાગ પોલીસની કામગીરી બિરદાવાઈ રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં રોગચાળો વધતા જ દર્દીઓમાં પણ વધારો થયો હતો. ત્યારે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં જ એક્સ્ટ્રા વોર્ડ શરૂ કરાયો છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં રોગચાળો વધતા જ દર્દીઓમાં પણ વધારો થયો છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં જ વોર્ડમાં ફ્લોર બેડ તેમજ દર્દીઓ માટે લોબીમાં બેડની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી. ત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં જ હોસ્પિટલના MS ડોક્ટર ભંભાણી દ્વારા દર્દીઓની સુવિધા માટે એક્સ્ટ્રા વોર્ડ શરૂ કરાયો છે. આ વોર્ડમાં 12 વધારાના બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. હાલ રોગચાળામાં વધારો થયો છે અને ફ્લોર બેડની વ્યવસ્થા કરવી પડે છે, તો એ મામલે રજૂઆત હતી, તો આપણે હોસ્પિટલ તરફથી શું પગલાં લેવાના છે? રોગચાળાનો વધારો છે એ વાત સાચી છે. એના માટે આપણી પાસે જેટલી બેડની કેપેસિટી છે એ પેશન્ટ ફૂલ થયા પછી આપણે લોબીની અંદર બેડ પાથરી અને લોકોને સારવાર આપતા હતા દર્દીઓને. પણ અત્યારે આ કોલેજ જે છે એ નવી જગ્યાએ શિફ્ટ થવાથી એ સ્કિલ લેબ જે બનાવી હતી અહીંયા હોસ્પિટલમાં એને ત્યાં શિફ્ટ કરવામાં આવી છે. એ જે જગ્યા આખો વોર્ડ ખાલી પડ્યો છે એમાં ખાટલા પાથરી અને નવા વોર્ડની શરૂઆત કરવામાં આવી છે, જેથી કરીને લોકોને લોબીમાં બેડ રાખીને સારવાર આપવાની જરૂર ના પડે. હોસ્પિટલમાં વધારાનો વોર્ડ શરૂ કરવામાં આવતા હવે દર્દીઓને ફ્લોર બેડ તેમજ લોબીમાં બેડ રાખી સારવાર કરવાની ફરજ નહીં પડે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાજા ગ્રુપ દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હિન્દુ ધર્મના વિરોધને રોકવા તથા હિન્દુ ધર્મ વિરોધી કાવતરા સામે સરકારનું ધ્યાન દોરવાનો હતો. તાજેતરમાં ભડકી રહેલા હિન્દુ ધર્મ વિરોધી ગતિવિધિ વધી રહી છે, જેમાં બાંગ્લાદેશમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ ધર્મના અનુયાયી વિરુદ્ધ દુષ્પ્રેરણ તથા કાવતરા કરી આતંક મચાવાઈ રહ્યો છે, જેના વિરોધમાં શ્રી રામ ભગવાનનું નામ લઈ અધર્મીઓને સદબુદ્ધિ મળે અને ધર્મ વિરોધી કરવામાં આવતી હિંસાનો અંત થાય તે હેતુથી શ્રી રાજા ગ્રુપ દ્વારા શ્રી નીલકંઠ મહાદેવના મંદિર તથા શ્રી રામ મંદિર વચ્ચેના બાપા સીતારામ ચોક છાયા પર એકઠા થઈ રામધૂન બોલાવી તથા હિન્દુ ધર્મ અને હિન્દુત્વ વિશે જનજાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિશેષ હિન્દુત્વનો અર્થ કે પ્રકૃતિ તથા સર્વજીવ પ્રત્યે દયાની ભાવના વિશે વિશેષ ચર્ચા કરાઈ હતી, જેમાં રાજા ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જય હિન્દ, ભારત માતા કી જય. આજે અમે રાજા ગ્રુપ દ્વારા એક રામધૂનનું આયોજન કર્યું છે. ભારત તથા વિશ્વમાં દરેક દેશમાં જે આપણા હિન્દુ ઉપર અત્યાચાર થાય છે, તો આપણે હિન્દુને ખરેખર એકતા દેખાડવી જોઈએ. એના માટે અમે પહેલાં તો વોટ્સઅપ ગ્રુપ હતું, એમાંથી હવે બધા મિત્રો એક થતા જાય છે. એક ગ્રુપ બનાવ્યું, તો હું બધાને અપીલ કરું કે તમે હિન્દુ એક થાવ અને નાના નાના ગ્રુપો બનાવો અને સાથ બધા મળીને રહો. વંદે માતરમ. હવે આપણે વાત કરીએ હિન્દુત્વ વિશે, તો હિન્દુત્વ શું છે? હિન્દુત્વ ખરેખર તો પ્રકૃતિ કે જીવ પ્રેમી પ્રજા, કે જે લોકો હિંસામાં નથી માનતા એટલું બધું, પરંતુ અત્યારે આપણે હિન્દુને જ અનુલક્ષીને ટૂંકમાં એવું પણ હાલે છે કે એ લોકો ઉપર અત્યાચાર થાય છે દેશ વિદેશ બધી જગ્યાએ. તો જેને અટકાવવા માટે અમે લોકોએ રામધૂનનું આયોજન કરેલું હતું શ્રી રાજા ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા. આજ રોજ રાજા ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા એક રામધૂનનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મહત્વનો ખાસ હેતુ કે આપણે હિન્દુત્વ જગાડવા માટે હાલ અત્યારે જોઈ શકીએ છીએ કે આખા વર્લ્ડમાં અત્યારે હાલ બાંગ્લાદેશનો એકનો પ્રશ્ન નથી, આખા વર્લ્ડમાં હિન્દુ ઉપર જે અત્યાચાર થાય છે તેને માટે અને તેને ઉદ્દેશીને કે ઘરે ઘરે આપણે હિન્દુત્વ જાગૃત થાય અને તેની સામે આવા નાના મોટા ગ્રુપ બની અને આપણે લડીએ, અને લડી ન શકીએ આપણે ત્યાં ન જઈ શકીએ તો ઘરે બેઠા બેઠા આપણે બરાબર અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને આપણે હિન્દુત્વ માટે હિન્દુત્વને ફેલાવી અને જે આ હિન્દુત્વ વિરોધી જે કર્મ કરે
હોય છે, બરાબર. તો એને આપણે ડામવાનો પ્રયત્ન કરીએ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય શ્રી રામ, જય જય શ્રી રામ. અસ્તુ. રાણાવાવના ખંભાળા ડેમના બેટમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. બનાવની વિગત અનુસાર રાણાવાવ પોલીસ ખંભાળા ડેમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એવી બાતમી મળી હતી કે ડેમના બેટ વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલે છે. આ બાતમી મળતા પોલીસે ત્યાં પહોંચી અને દેશી દારૂ બનાવવાની સામગ્રી સહિત ₹12,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ દારૂની ભઠ્ઠીનો માલિક મળી આવ્યો ન હતો ત્યારે આરોપી મુન્ના દેવા મોરી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ઉપલેટાના પોરબંદર રોડ પર આવેલ ખાનગી જીનિંગ મિલમાં આગ લાગવાની ઘટના બની હતી, જે આગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં ઉપલેટા નગરપાલિકાના ફાયર ફાઇટરો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો. મારું નામ કલ્પેશ પટેલ, પટેલ કોટન ઉપલેટા, પોરબંદર બાયપાસ. અમારા જીનિંગ ફેક્ટરીની અંદર આકસ્મિક કારણોસર 5:30 વાગ્યા આસપાસ અમારા ગ્રાઉન્ડમાં જે કપાસનો ઢગલો, જે આશરે 20 થી 25 ગાડી જેટલો કપાસ હતો, જે ગ્રાઉન્ડની અંદર પડેલો હતો, એમાં આકસ્મિક રીતે આગ લાગી જતા એમાં સળગીને નુકસાન થયેલ છે. તમે આગ બુઝાવવા માટે શું પ્રયત્નો કર્યા જ્યારે ફાયર ફાઈટર ન પહોંચ્યા ત્યારે તમે શું પ્રયત્નો કર્યા? અમારા જીમનો આખો સ્ટાફ, અમારો ઓફિસનો આખો સ્ટાફ અને લોડરના ડ્રાઈવરો બધા જે કપાસ હતો એને ડિવાઈડ કરી અને 2 ઢગલાને અલગ કરી નાખ્યા અને પાણીથી આગ બુઝાવવા માટેના પૂરેપૂરા પ્રયત્ન કરી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા. ક્યાં ક્યાં ફાયર ફાઈટરો હતા અને ક્યાંના હતા? ઉપલેટા નગરપાલિકા અને ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઈટરો આવી અને એને બાકી સળગતા કપાસને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો. અંદાજે કેટલા મણ જેટલો કપાસ ચોરીને રાખ થયો? હવે અંદાજે અમારો જે કપાસ છે એ 25 ગાડીનો ઢગલો આશરે છે, 20 થી 25 ગાડીનો, બરાબર છે. એટલે એના મણ એપ્રોક્સ ગણીએ તો આપણે 12-13 હજાર મણ કપાસનો ઢગલો હતો. કેટલી નુકસાનીનો અંદાજ તો અત્યારે આપણે ન કાઢીએ કે એનું કારણ છે કે પહેલા આ બધું અત્યારે તો શું છે, આ અમારી ઉપર આવેલી આફતને અમે કંટ્રોલ કરવાના પ્રયત્ન કરીએ છીએ. કોઈ જાતની નહીં. ધોરાજીના નાની પરબડી ગામે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં સીમ વિસ્તારના સાગઠિયા પરિવારના મંદિર પાસેથી વિમલ સાગઠિયા નામના યુવાનનો મૃતદેહ મળી આવતા હત્યા થઈ હોવાનો દાવો કરી સ્થાનિકોએ ધરણા કરી રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને યોગ્ય તપાસની માંગ કરી હતી. મારું નામ નરેન્દ્ર આનંદ સાગઠિયા, ગામ નાની પરબડી. અમારા સમાજની અંદર નાની પરબડી ગામની અંદર એક વિમલભાઈ ઉપાભાઈ સાગઠિયાનું મર્ડર થયેલું છે અને મર્ડર કરનાર ઈસમોને હજી પોલીસ વાળાએ એરેસ્ટ કર્યા નથી. આવું અવારનવાર એ લોકોને ધમકી મળતી હતી, એવા એના મમ્મી અને એના પપ્પા કહે છે પોલીસ વાળાને, પણ પોલીસ વાળાએ હજી જાણે ભીલું હકેલું લેવું હોય એવી રીતે પોલીસ વાળા અમારી હારે વર્તે છે. જો એક નાનામાં નાની ચોરી કરી હોય તો એ લોકોની જાહેરની અંદર આ લોકો સર્કસ કાઢતા હોય તો એક મર્ડર કરેલ ગુનેગારનું સર્કસ કેમ કાઢવામાં આવતું નથી? અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ લોકોને આ વ્યવસ્થા રહી, આ વર્ણ વ્યવસ્થા રહી, અમારા લોકો ઉપર ખરેખર આ જુલ્મ કરે છે. જો ગુનેગાર ખરેખર ગુનેગારને આ રીતે સજા કરવામાં આવે ને તો આવનારા દિવસોમાં અમારા એસી સમાજ ઉપર અત્યાચાર ઓછા થાય. કારણ કે જો જુનાગઢની અંદર જવું તો બાઇક હલાવનાર ખુલ્લે હાથે બાઇક આપતા હોય તો એને મારીને એનું જુલુસ કાઢવામાં આવે છે, તો મર્ડર કેસ વાળાનું જુલુસ કાઢવામાં કેમ નથી આવતું? અમારા દ્વારા આ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે અને જો અમને પૂરેપૂરો સંતોષકારક ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં અમે ધોરાજી બંધ કરશું અને જો એનાથી વધારે ન્યાય નહીં મળે તો અમે ગુજરાત બંધ કરવા તરફ જઈ રહ્યા છીએ. અને અમારી એવી માંગ છે કે જે ગુનેગાર છે એને જાહેર ચોકની અંદર, નાની પરબડીની અંદર એનું જુલુસ કાઢવામાં આવે, આવી અમારી માંગણી છે એસસી સમાજની. અને અમે પોલીસને નમ્ર અપીલ કરી છે કે અમારી માંગ શાંતિપૂર્વક સ્વીકારે. યોગેશભાઈ ભાંસા, સામાજિક કાર્યકર, ધોરાજી. આજે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે નાની પરબડીના યુવાન વિમલભાઈની ડેડ બોડી લઈ આવવામાં આવી છે. વિમલભાઈનું નજરે જોતા, ડેડ બોડી જોતા લાગે છે કે મર્ડર થયું છે, જે બાબતે પોલીસ પણ અહીંયા ઉપસ્થિત છે અને આની જે પંચનામાની વિધિ હાલે છે. સાથે સાથે જે આરોપીઓએ મર્ડર કર્યું છે
જેની ઉપર શંકા છે, આરોપીઓના નામ આપ્યા છે પોલીસને. પોલીસ આ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરે અને એની ઉપર ગુનો દાખલ કરે એવી અમારી માંગણી છે. અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં. અને આના જે કઈ પરિણામો આવશે એના જવાબદાર ધોરાજીની તાલુકા પોલીસ રહેશે. માધવપુરના પુદરવાડી વિસ્તારમાં એક કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે પીછો કરતા આ કાર ફિલ્મી ઢબે ભાગી હતી. પીછો કરી પોલીસે કાર અને કારમાં સવાર આશીષ નાથાભાઈ મોકરિયાને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. જો કે આ ઘટનામાં કારનો અકસ્માત પણ સર્જાયો હતો. પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા એક સેમિનાર યોજાયો હતો, જેમાં PCPNDT કાયદા વિશે માહિતી આપવામાં આવી હતી. સેમિનારમાં ભ્રૂણ હત્યા અને પોક્સો એક્ટ સહિતની હેલ્પલાઇન વિશે ચર્ચા કર્યા બાદ મહિલાલક્ષી યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ઉતાવળે આંબા પાક્યા. ભર શિયાળે કેરીના બોક્સનો ભાવ 7,501 બોલાયો. બગવદર પંથકને એક સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનારને 20 વર્ષની કેદ, મદદ કરનાર યુવાનની માતાને પણ 5 વર્ષની કેદની સજા. પોરબંદરમાં NRI મહિલાના પર્સની ચોરીનો ભેદ ઉકેલાયો. રાજસ્થાનના શખ્સે પત્ની અને પુત્રવધુ સાથે મળી કરી હતી ચોરી. પોરબંદરના છા વિસ્તારમાં મારુતિનગરમાંથી જુગારધામ ઝડપાયું. પોલીસે જુગાર રમી રહેલા 6 શખ્સોને ઝડપી લીધા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.